કોઈ સામાન્ય માણસોએ બનાવેલા નથી. સંતોએ ભાજી ઝાડના પાન ખાઈને, ભાજીના પાન ખાઈ ખાઈને લખેલા આ શાસ્ત્ર છે. આ કોઈ મનોરંજનના શાસ્ત્ર નથી. આ મારું ને તમારું કલ્યાણ થાય, મારું ને તમારો ઉદ્ધાર થાય એટલા માટે અગમ વાણી આ શાસ્ત્રોમાં લખેલી છે. ને જે લખ્યું હોય એ થાય ને થાય જ. આપણા વેદોમાં, આપણા પુરાણોમાં ખાલી વાર્તાઓ નથી લખી હો. દરેક કથાની પાછળ વૈજ્ઞાનિક કંઈક ને કંઈક અભિગમ હોય છે. મને ને તમને સત્યનો રસ્તો બતાવવામાં આવ્યો છે અને શાસ્ત્ર મુજબ જે જીવે છે એના જીવનમાં હંમેશા શુભ જ થાય છે. માટે કીધું કે આ જે કીધું એ બધું થશે. તો કહે છે કે હે મહારાજ, તમે તો કીધું કે આમાંથી એક પાપ કર્યો છે એનું પણ અહિત થશે. તો મેં તો બધા કર્યા છે, મારું શું થશે? તો તારે ભોગવવા પડશે. અરે પણ મહારાજ માફ કરો, મને તો ખબર નહોતી આ બધી. અરે ખબર હોત તો ભૂખી મરત પણ કોઈ દિવસ ખોટાના પૈસા ન લેત. ખબર હોત તો માર ખાઈને મરી જાત પણ આવા પાપ ન કરત મહારાજ. મહારાજ હવે આ બધામાંથી છૂટવાનો કોઈ રસ્તો હોય તો બતાવો. તો હા કે રસ્તો તો છે. તો કે શું છે? તો કે જે પણ જે કર્મ તારાથી ખોટું થયું છે એનું પ્રાયશ્ચિત કરી લે. જેની જે તે ભૂલ કરી હોય એની પાસે જઈને માફી માંગી લે. સાંભળો છો ને બધા? આપણે દિલ દુખાવી હોય આપણી સાસુનું, કે દિલ દુખાયું હોય આપણી વહુનું, કે આપણા મા બાપનું, અને ભગવાન જોડે આવીને કે માતાજીની જોડે આવીને માફી માંગીએ ને કે માં મને માફ કરજે, આજે તો મારા પિતાને જેમ તેમ બોલી દીધું, મારી સાસુને હું જેમ તેમ બોલી દીધું. તો માં કે મને શું કામ મારી જોડે માફી માંગે છે? જેની જોડે બોલ્યા હોય એની જોડે માફી માંગો. સાંભળો છો ને બધા? આપણે શું કરીએ છીએ? ભગવાન પાસે જઈને માફી માંગીએ છીએ. સાસુ વહુને કઈ બોલી જાય અને પછી ભગવાન પાસે માફી માંગે કે હે માં, આ તો વહુને ન બોલવાનું બોલી દીધું છે પણ મને ગમ્યું તો નથી, તો તું માફ કરજે. તો માં કે મને કહેવાનો મતલબ નથી, જેની ભૂલ કરી હોય એની પાસે માફી માંગો. પણ આપણે આખી દુનિયાને વાત કરીએ છીએ અને એમ કહેવાય કે માફી માંગવાથી કે કોઈને બોલાઈ ગયું હોય આપણાથી, જો ક્ષમા માગીએ ને તો જીવનના જે આંટીઓ પડી જાય છે ને એ આંટીઓ પડે નહીં. સાસુથી પણ ભૂલ થાય. કહેવાય કે ભાઈ ક્રોધમાં બોલી હતી પણ બધું મનમાં રાખતી નહીં હો, બોલાઈ ગયું હતું. તેમાં કંઈ નાના ન થઈ જાય. ઉપરથી તમારી ઇજ્જત વધે, માન વધે. અને બીજી વાર આપણે એવું ન બોલી શકીએ. અથવા વહુથી બોલાઈ ગયું હોય કે દીકરાથી બાપને કંઈ બોલાઈ ગયું હોય તો કહેવાય કે પિતાજી માફ કરજો, મારાથી બોલાઈ ગયું, હું તો તમારો છોકરો છું, માફ કરજો. તો બાપ માફ કરી દે. માટે આપણે બધું કરી શકીએ છીએ પણ માફી નથી માગી શકતા. પણ માફી માગીને સંબંધો સુધારી લેજો. કારણ કે રહેવું થોડું અને ખેલ ઝાઝા કરવાના નથી. કારણ કે જાવું આપણે બધાએ કૈલાસમાં છે. કૈલાસમાં જવા નહીં દે. આવા બધા કર્મ હશે ને આપણે પકડીને પાછા પાડશે. એના કરતા રોજ એમ કહેવાય કે આપણાથી વડીલો હોય, આપણાથી મોટા હોય, પગે લાગીને રોજ કહેવાનું કે અમારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. કહેવાય કે વડીલો એવા આશીર્વાદ આપશે ને તો જીવનમાં કંઈ અટકશો જ નહીં, જીવનમાં કલ્યાણ થઈ જશે. સંતો કહે છે કે ચંચુલાલને કીધું કે જેને ભૂલ કરી છે એની પાસે માફી માંગે કે હું તૈયાર છું, હું માફી માંગીશ, મને પ્રાયશ્ચિત આપો, હું શું કરું? તો અહીંયા મહારાજ એ જ વાત કરે છે કે આ દુનિયામાં જે કર્મ કર્યા હોય એ ભોગવવા જ પડે. પણ એક દેવાધિદેવ શ્રી મહાદેવનું શરણ એવું છે કે એકવાર જો મહાદેવના શરણમાં તમે પ્રેમથી, ભાવથી, સાચા ભાવથી, સાચા મનથી જતા રહો તો મહાદેવ જે કહેવા છે કે જે તમને તમામ કર્મના બંધનમાંથી મુક્ત કરે. માટે મહાદેવજીના શરણમાં જતી રહે. કોઈ યોગ્ય ગુરુ બનાવો અને મહાદેવજીના મંત્રની દીક્ષા પ્રાપ્ત કર અને એ રસ્તા ઉપર ચાલવા લાગ. તારું કલ્યાણ થઈ જશે બેટા, ચિંતા ના કર. જે ગઈ એ ગઈ ઉંમર, એને જવા દે. હવે જે બાકી છે એમાં તો ધ્યાન આપ. તું કોઈ સાચા સંતને ગુરુ બનાવ. તો ચંચુલા કહે છે કે મહારાજ હવે આ ઉંમરમાં હું બીજા સાચા સદગુરુને, સંતને શોધવા ક્યાં જાઉં? તમારી કથા સાંભળીને મને સત્ય સમજાયું છે, માટે તમે જ મારા ગુરુ, તમે જ મને મંત્ર આપો ને તમે જ મને સુંદર મજાની દિશા આપો. મારી હવે બીજે ક્યાંય જવું નથી. અને કહેવાય કે મહારાજ
એ ચંચુલાને દીક્ષા આપે છે, શિષ્ય બનાવે છે, મહાદેવજીનો સુંદર મજાનો મંત્ર આપે છે. કીધું કે બેટા આ મંત્રનો જાપ કરજે, સુંદર મજાનું જીવન જીવજે, કોઈને તકલીફ ના આપતી, બધાની સેવા કરજે. કીધું કે ભલે. અને મહાદેવની કથા સાંભળજે. કથામાં જે શક્તિ છે એવી શક્તિ બીજા કોઈમાં નથી. કથામાં બેસીને સાંભળેલો એક એક શબ્દ, કથામાં બેસીને લીધેલો એક એક શ્વાસ એ મારો ને તમારો લાખ રૂપિયા કરતા કિંમતી છે. યાદ રાખજો. શ્વાસ તો આપણે લઈએ છીએ, સમય તો મારો ને તમારો વ્યર્થ જાય જ છે, પણ જે કથામાં બેઠા છે ને અત્યારે વ્યર્થ નથી જતો. એ પુણ્યનું પુંજ બંધાય છે, આપણા પુણ્યના ડુંગરા બંધાય છે જ્યારે આપણે કથામાં બેસીએ છીએ. માટે ગમે કે ન ગમે કથામાં બેસજો, ગમે કે ન ગમે ભજનમાં જજો, ગમે કે ન ગમે મંદિરમાં દર્શન કરવા જજો. કારણ કે દર્શન કરવા માટે જેટલા ડગલા ભરશો ને એટલા પુણ્યના હાથા બંધાય છે. માટે ખોટો સમય બગાડશો નહીં, જેટલું બને એટલું વધારેમાં વધારે ભગવાનનું નામ લેજો. અને અમુક ઉંમર તો એવી છે, એમાં 50 વર્ષ ઉપર જઈએ ને, અને ત્યારે પણ જો ભગવાન તરફ જવાની ઈચ્છા ન થાય તો પછી એમ કહેવાય કે આપણા જીવતરમાં કંઈક ભૂલ થઈ હોય એવું લાગે છે. 50 વર્ષ થઈ ગયા, 55 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા, સંતાનોના લગ્ન કરાવી દીધા, એ સરસ મજાની નોકરીઓ કરે છે, અને હજી જો આપણું મન ભગવાનમાં ન લાગતું હોય તો કહેવાય કે સારું ન કહેવાય. પછી તો ભગવાનમાં ધીરે ધીરે આપણે જાતે જ ભગવાન તરફ મારીને તમારી ગતિ થવી જોઈએ. આજે ચંચુલા સુંદર મજાનો મંત્ર લેશે, મહારાજની પાસે ગુરુની દીક્ષા લેશે, ગુરુ દીક્ષા લેશે, અને એમ કહેવાય કે સુંદર મજાના જીવનની શરૂઆત કરે છે. કહે છે કે મહારાજ હવે હું અહીંયાથી ક્યાંય જવાની નથી, આ તીર્થમાં જ રહેવાની છું. તો કહેવાય કે બધા જે માણસો કથા સાંભળવા માટે આવે ને તો બધાના પગરખા અલગ અલગ કાઢ્યા હોય તો બધાના પગરખા સાફ કરીને સરખી રીતે ગોઠવીને મૂકવાની સેવા કરે છે. બધાના પગરખા સાફ કરે છે, મૂકે છે, સરખી રીતે ગોઠવે છે, અને બેઠી બેઠી કથા સાંભળે છે. આવી રીતે કથા સાંભળે છે. કહેવાય સવારના પોરમાં વહેલી ઉઠે છે, વહેલી ઉઠીને સરસ મજાના જપ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનની પૂજા કરે છે. જે સમય મળે છે એમાં સેવા કરે છે. કથાના સમયે ભગવાનની કથા સાંભળે છે. કથા પૂરી થયા પછી જે કથામાં સાંભળ્યું હોય એ બેઠે બેઠે વિચાર કરે છે. કારણ કે ખાલી કથા સાંભળવાની ન હોય. શિવ મહાપુરાણમાં સુંદર મજાનો રસ્તો બતાવ્યો છે કે કથા શ્રવણ કર્યા પછી એનું સુંદર મજાનું ચિંતન કરજો કે આજે કથામાં શું સાંભળ્યું હતું, ભગવાનની કેવી લીલા આપણે બધાએ સાંભળી છે, એવું ચિંતન કરવાનું છે. એમાંથી થોડો સાર ગ્રહીને પછી એનું મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે. અને પછી બેઠા બેઠા જેની કથા સાંભળી છે, જે પરમાત્મા આપણને પ્રિય છે, એની સુંદર મજાની ધૂન કરવાની છે, એનું કીર્તન કરવાનું છે. આ 4 રસ્તા મને તમને આ કથામાં બતાવવામાં આવે છે. ચંચુલા પણ ગુરુના પાસેથી સાંભળેલો આ સુંદર મજાનો ઉપદેશ ખાલી સાંભળતી નથી, પણ સાંભળીને પોતાના જીવનમાં ઉતારે છે. કોઈ પણ ખોટું કામ કરવા જાય ને ચંચુલા, અથવા ક્રોધ ક્યાંક આવી જાય તો તરત જ ગુરુના શબ્દ યાદ આવે છે. શું શબ્દ યાદ આવે છે? ક્રોધ કદી થાય નહીં, અભિમાન રખાય નહીં, ક્રોધ કદી થાય નહીં, માન રખાય નહીં, ક્રોધ કદી થાય નહીં, માન રખાય નહીં, ભેદ રખાય નહીં હો, માણસ લોકમાં ભેદ રખાય નહીં હો, માણસ લોકમાં. ગુરુજીના મારા ગુરુજીના નામની હો, માણસ લોકમાં ગુરુજીના નામની હો, માણસ લોકમાં. નારાયણ નામની હો, માણસ હાથમાં. નારાયણ નામની હો, માણસ હાથમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, 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 અવળું ચલાય નહીં હો,
से ढोकમાં અબડું ચલાય નહીં હો મારા છે ઢોકમાં ગુરુજીના હે મારા ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં અરે ગુરુજીના બધા ગુરુજીને યાદ કરજો મારા છે ઢોકમાં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં 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 ભક્તિ હે વાલા ભક્તિ ભૂલાય નહીં હો માળા સે ઢોકમાં ભક્તિ ભૂલાય નહીં હો મારા છે ઢોકમાં ગુરુજીના નામની હો માળા સે ઢોકમાં ગુરુજીના નામની હો મારા છે ઢોકમાં નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે રામેશ્વરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય માટે ચંચુલાનો આખો દિવસ ભગવાનના સ્મરણમાં જાય છે. સંતો કહે છે કે ઉંમર પણ એની વધી ગઈ હતી. ભગવાનની કથા સાંભળતા સાંભળતા કહેવાય કે 1 મહિનો વીત્યો છે. કહેવાય કે કથાનો વિરામનો સમય હતો અને ચંચુલા પાછળ બેઠી બેઠી કથા સાંભળતી હતી અને એક દિવસની કથાની પૂર્ણાહુતિ થાય છે, વિરામ થાય છે. એ જ વખતે ચંચુલા પોતાના પ્રાણ છોડી દે છે. જેવા ચંચુલાના પ્રાણ છૂટે ને, એક બાજુથી યમના લોકમાંથી યમના દૂતો લેવા માટે આવ્યા છે અને એને બાંધવાની તૈયારી કરતા હતા. એ જ વખતે બીજી બાજુથી શિવ લોકમાંથી શિવજીના દૂતો આવે છે. યમના દૂતો બાંધવા એના જીવને બાંધવાની તૈયારી કરે ત્યાં આગળ તો શિવજીના દૂતો આવે. કીધું કે રહેવા દો, છોડી દો. અરે મહારાજ રહેવા દો, આ તો પાપી છે, આને તો યમલોકમાં લઈ જવાની છે. ત્યારે શિવના દૂતો કહે છે કે નહીં, મહાદેવજી અમને મોકલ્યા છે, આ પાપી નથી, આ તો પુણ્યશાળી છે, આને તો મહાદેવજીના લોકમાં લઈ જવાની છે, કૈલાસમાં લઈ જવાની છે. અને ચંચુલાના જીવને કૈલાસ તરફ એમ કહેવાય કે ગતિ કરવામાં આવે છે. અને જ્યાં કૈલાસમાં ચંચુલા પહોંચી છે, આંખો એની 4 થઈ ગઈ. કારણ કે દેવાધિદેવ મહાદેવજીના સુંદર મજાના એ ધામની અંદર પ્રવેશ કરે છે. સુંદર મજાના શિવ અને પાર્વતી બિરાજમાન હતા, એને દર્શન થયા. ચંચુલા કહે છે કે ઓહો,
મેં કથામાં જેવું સાંભળ્યું હતું એના કરતાં હે મહાદેવજી તમે તો અતિશય એના કરતાં પણ બહુ ખૂબ સુંદર 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 લાગો છો. કથામાં તો મેં સાંભળ્યું હતું કે મહાદેવજી કેવા છે તો કહે છે કે કપૂર ગૌરમ. મહાદેવજી કેવા છે? કપૂર ગૌરમ. મહાદેવજી શ્યામ નથી, મહાદેવજી ગોરા છે. અને આ દુનિયામાં સૌથી રૂપાળામાં રૂપાળો કોઈ દેવ હોય ને તો મહાદેવ છે. મહાદેવજી પોતાના શરીર ઉપર ભસ્મ એટલા માટે લગાવે છે. એક દિવસ બ્રહ્માજી અને વિષ્ણુજી બંને મહાદેવજી પાસે ગયા કે મહાદેવજી શું છે તમે જ્યારે હોય ત્યારે શરીર ઉપર ભસ્મ લગાવીને જ બેસો છો? કોઈક દિવસ તમારું રૂપ તો બતાવો. આ મોઢા ઉપર બધી ભસ્મ, માથા ઉપર ભસ્મ, આખા શરીરે ભસ્મ શું કામ લગાવો છો? કોઈક દિવસ ભસ્મ વગરના દર્શન તો અમને આપો. ત્યારે મહાદેવજી કીધું કે ના ના. ગણપતિ દાદા હતા, ગણપતિ દાદાએ કીધું કે હા 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 પિતાજી પિતાજી હા હા. અરે કે ના 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 ના. બહુ પ્રાર્થના કરી, જીદે ચડ્યા. મહાદેવજી તમે ભસ્મ વગરના તમારા દર્શન કરવા છે. મહાદેવજી કીધું કે રહેવા દો. કીધું કે નહીં. શિવજીને બ્રહ્માજી વિષ્ણુ ભગવાન કહે છે કે મહાદેવજી જેમ મારું રૂપ સુંદર મજાનું છે એમ તમારું એ રૂપ સુંદર છે, માટે તમે પણ તમારું રૂપ બતાવો. મહાદેવજી કીધું કે રહેવા દે કે નહીં. અને છેવટે જ્યારે બહુ પ્રાર્થના કરી તો દેવાદિદેવ શ્રી મહાદેવજીએ પોતાના જટાની લટ છોડી અને જ્યારે એમ કહેવાય કે એમના શરીર ઉપર એ જટા ગંગાજીનું જળ પડ્યું અને બધી ભસ્મ ત્યાંથી ધોવાઈ અને જે મહાદેવજીનું સુંદર રૂપ એમ કહેવાય કે સામે આવ્યું છે. કીધું કે મહાદેવજીના એ રૂપને જોઈ શકતા નથી બ્રહ્મા અને વિષ્ણુ પણ. મહાદેવજી તમારું આ તેજ અમે સહન કરી શકતા નથી. એટલી સુંદરતાની મૂર્તિ મહાદેવજી તમે ભસ્મ લગાવી દો. મહાદેવજી તમે પાછી ભસ્મ લગાવી દો, કારણ કે જો તમે ભસ્મ વગર દર્શન આપશો તો અમારા દર્શન કોણ કરશે? જય હો. તમે ભસ્મ વાળા છો ને એ જ બરોબર છે. મહાદેવજી હંમેશા ભસ્મ લગાવે, પોતાનું રૂપ છુપાવે છે, પણ મહાદેવજી જેવા સુંદર આ દુનિયામાં કોઈ નથી. એવા દર્શન એમ કહેવાય કે ચંચુલાને થયા છે. કહે છે કે મહાદેવજી મારી એવી તો કઈ શક્તિ કે કઈ ભક્તિ, મેં તો કેટલા બધા પાપ કર્યા છે, તમારા ધામમાં હું કેવી રીતે પહોંચી? ત્યારે દેવાદિદેવ મહાદેવજી કહે છે કે હે દીકરા ચંચુલા, તે અંત સમયે મારી કથાની અંદર તું બેઠી અને મારી કથા સાંભળી છે, એટલા માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારા પ્રાણ કથામાં નીકળ્યા છે. તારા મુખમાં અંત સમયે મારું નામ હતું. મારું નામ લેતા લેતા તારું મૃત્યુ થયું છે. કથામાં તારું મૃત્યુ થયું છે. બીજું તો ગુરુના વચનો ઉપર ગુરુના બતાવેલા વચનો ઉપર તારું જીવન તું ચાલી છે ને, એટલા માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. કારણ કે ગુરુ તો બધા બનાવે છે, પણ ગુરુના વચન ઉપર ચાલતા નથી. ગુરુ બનાવવા અલગ વસ્તુ છે અને એને ગુરુ જે બતાવે રસ્તા ઉપર ચાલવું ને અલગ વસ્તુ છે. તો ગુરુના બતાવેલા રસ્તા ઉપર ચાલી છે બેટા. જે વસ્તુ હજારો વર્ષની સાધના પછી જે વ્યક્તિનું મન નિર્મળ થાય, એવું જ મન નિર્મળ ગુરુના વચનો ઉપર ચાલવાથી તુરત થઈ જાય છે. કહેવાય કે 5 વર્ષનો પહેલા જ્યારે ભગવાનની ભક્તિ કરવા માટે નીકળ્યા હતા, કે ધ્રુવજી ભગવાનની ભક્તિ કરતા હતા, એ ધ્રુવજીએ કઈ એવી કેવી ભક્તિ કરી હતી? પણ ભક્તિ તો આપણે બધા પણ કરીએ છીએ, પણ ધ્રુવજીએ જે ભક્તિ કરી હતી એ ગુરુને બતાવેલા રસ્તા ઉપર કરી હતી. નારદજીએ કીધું હતું કે બેટા ભક્તિ કરે પણ એના રસ્તા છે. ભક્તિ કરવી હોય તો ગુરુના મંત્ર હાથમાં લે. અને ગુરુનો મંત્ર લીધા પછી 6 મહિના ભક્તિ કર્યા પછી ધ્રુવજી મહારાજને ભગવાન મળ્યા છે, પ્રહલાદજીને ભગવાન મળ્યા છે, મીરાબાઈને ભગવાન મળ્યા છે. જેને મળ્યા છે ને એને ગુરુના વચન ઉપર ચાલવાથી ભગવાન મળ્યા છે. એમ ચંચુલા તને પણ આજે મારા દર્શન થયા છે, કારણ કે તું તારા ગુરુના વચન ઉપર ચાલી છે, માટે એટલા માટે તને દર્શન થયા છે. હવે તારે જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. તે તો માં પાર્વતી બેઠા હતા. માં પાર્વતીની સામે જોવે છે, કહે છે કે ઓહો હો માં કહે છે કે બેટા મારી જોડે આવી જા. હવે આજથી તારે છે ને મારી સખી બનીને મારી જોડે રહેવાનું છે. તો ચંચુલાના તો ભાગ્ય ખુલી ગયા કે મારે તો માં ભગવતી, માં ભવાની, માં અંબાના, માં પાર્વતીના સહેલી બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલી બધી ખુશ થઈ ગઈ, એટલી બધી ખુશ થઈ. હવે સાથે સાથે રહેશે, માની સેવા કરે છે. થોડા દિવસો વીત્યા. સાંભળજો, શિવ મહાપુરાણની કથા કહેશે કે એક દિવસ ચંચુલા બેઠી બેઠી રડતી હતી. તો ત્યાંથી માતાજી નીકળ્યા. તો માતાજીએ જોયું કે આ ચંચુલા રડે છે, શું કામ? એટલે એની જોડે આવીને બેસી ગયા અને કીધું કે બેટા શું થયું? તને અહીંયા કૈલાસમાં કઈ દુઃખ છે?
અરે માં, કૈલાસમાં દુઃખ હોતું હશે? પોતાના ઘરમાં બેઠો બેઠો પણ જીવ એમ કહેવાય કે કૈલાસને યાદ કરીને ત્યાં એના જીવનમાં સુખ આવી જાય. મહાદેવજીનું નામ લે ત્યાં સુખ આવી જાય ને તારા ધામમાં દુઃખ નહીં. પણ માં રડું છું એટલા માટે કારણ કે મને મારા પૂર્વ જન્મના મારા પતિની યાદ આવે છે. સાંભળો છો ને બધા? ભારત દેશની નારી એક એવી નારી છે કે જીવતે જીવતો પોતાના પતિની સેવા કરે, ઝઘડાય કરે, કારણ કે જેના જોડે વધારે પ્રેમ હોય એની જોડે ઝઘડાય કરે. પણ કહેવાય કે પ્રેમ એવો કરે કે જીવતે જીવતો એનું નામ લે, પણ મૃત્યુ પછી પણ એને એના પતિની યાદ આવે છે. મર્યા પછી પણ પતિને યાદ કરે છે કે મારો તો ઉદ્ધાર થયો, હું તો શિવધામમાં છું, પણ મારા પતિને શું, એનું શું થયું? માં, મારે જાણવું છે ક્યાં છે માં, એનો ઉદ્ધાર થાય એવું કરો. એટલે માએ આંખો બંધ કરીને કીધું કે એ તો વિંધ્યાચલની તળેટીમાં પિશાચ થઈને પડ્યો છે, એ તો ભૂત થઈને ફરે છે. તો કે માં, હું અહીંયા આનંદ કરું ને મારો પતિનો આવી દુર્દશા થાય, માં કૃપા કરો માં, એનો પણ ઉદ્ધાર થાય એવું કંઈક કરો. તો કીધું કે તારો ઉદ્ધાર કથા સાંભળવાથી થયો છે, એમ એનો ઉદ્ધાર પણ કથા સાંભળવાથી થાય. કોઈ જઈને એને કથા સંભળાવે તો એનો ઉદ્ધાર થાય. માં, તો કઈ વ્યવસ્થા કરો માં. તો કહે છે કે મહાદેવજીની કથાના સુંદર મજાના ગાયકો છે. એમાં નારદજી પણ મહાદેવજીની કથાના ગાયક છે, સનકાદિક મુનિઓ પણ મહાદેવજીની કથાના ગાયક છે. એમ એક મહારાજ છે જેનું નામ છે તુમરુજી મહારાજ. આ તુમરુજી મહારાજનું કામ જ છે કે હંમેશા મહાદેવજીના સુંદર મજાના ગુણો ગાય છે, કથા ગાય છે. તો તુમરુજી મહારાજને બોલાવે છે. તો તુમરુજી મહારાજ આવ્યા, કીધું કે બોલો માં, શું આદેશ છે? તો તમારે એક કથા કરવાની છે. તો તુમરુજી મહારાજ બહુ રાજી થઈ ગયા. માં બોલો, ક્યાં કરવાની છે? કૈલાસમાં કરવાની છે? એટલે કે કૈલાસમાં નથી કરવાની, પણ વિંધ્યાચલની તળેટીમાં બિંદુક નામનો એક પિશાચ ભ્રમણ કરે છે, એના ઉદ્ધાર માટે કથા કરવાની છે. તો બિંદુકના ઉદ્ધાર માટે કથા કરવાની છે એવું સાંભળ્યું તો કહેવાય કે તુમરુજી મહારાજ અતિશય રાજી થઈ ગયા. તારીખ નક્કી થઈ, જાહેરાત થઈ, તિથિ નક્કી થઈ, મંડપ બંધાવા લાગ્યો. ગામે ગામ બધાને ખબર આપવામાં આવ્યા. જેને જેને ખબર પડી બધા દોડતા દોડતા ભેગા થયા છે. કહેવાય કે કથાનો સુંદર મજાનો મંડપ બંધાયો છે. બધા મંડપમાં આવીને બિરાજમાન થયા છે. સુંદર મજાની કથાની શરૂઆત થાય છે. પણ બધા તો કથામાં આવી ગયા, પણ જેના માટે કથા કરી હતી એ કથામાં નથી આવતો. કારણ કે વાયુ સ્વરૂપ છે ને, તો કથામાં આવી શકતો નથી. વાયુ આવે એટલે મૂડીને ભાગી જાય છે. અને ભૂત હોય એ કથામાં ના આવી શકે. સાંભળો છો ને બધા? ભૂત હોય એ કથામાં ના આવે, એને પરાણે બેસાડવું પડે. એટલે એમ કહેવાય કે તુમરુજી મહારાજ એને એક સરસ મજાની જગ્યા આપે છે. એ જગ્યાની અંદર એ બિરાજમાન કરે છે, એમાં બિરાજમાન થાય છે. કથાની શરૂઆત થાય છે. કથાનો 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા. કથા સાંભળે છે. બીજા બધા લોકો કથા સાંભળીને વિદાય લે છે, પણ એ તો ત્યાં જ બેઠા બેઠા કથાનું ચિંતન કરે છે, મનન કરે છે. આજે શું સાંભળ્યું? કારણ કે બિંદુક તડપે છે. કથાની બહાર જાય ને તો એને ત્રાસ થાય છે, બળવા લાગે છે. પણ જેવો કથાના મંડપમાં પ્રવેશ કરે એટલે બરફ જેવું હોય ને ચારે બાજુ, એવું ઠંડુ લાગે છે, એને આનંદ થાય છે. એટલે મંડપમાંથી ખસતો જ નથી. અને શિવ મહાપુરાણમાં લખ્યું છે કે શિવજીનો મંડપ, કથાનો મંડપ અને શિવજીનું નામ એ કલ્પવૃક્ષ છે. આ મંડપમાં બેઠા બેઠા જે પણ તમે સારા વિચાર કરશો ને એ તમારા વિચાર પૂરા થશે. શિવજીનું નામ ગાતા હોય, ભગવાનનું નામ ગાતા હોય ને જે વિચાર આવે ને સારા સારા, એ આજે નહીં તો કાલે પૂરા થાય છે. માટે હંમેશા સારા સારા વિચાર કરજો. પોતાનું ભલું થાય, પોતાનો ઉદ્ધાર થાય એવા વિચાર કરજો. પોતાના મા બાપનો ઉદ્ધાર થાય એવા વિચાર કરજો. પોતાના પરિવારનું સારું થાય, દીકરા દીકરીઓનું સારું થાય. અહીં મહાદેવને પ્રાર્થના કરજો. ખાસ પોથીને વંદન કરો ને ત્યારે ખાસ પ્રાર્થના કરજો. તમારા મનમાં જે પણ ઈચ્છા હોય. કહેવાય કે આ 7 દિવસનું કલ્પવૃક્ષ આપણે બધાને મળ્યું છે, તો નીચે બેસીને આપણે પણ સુખી થઈ જવાનું છે અને આપણા આખા પરિવારને એના આશીર્વાદ પહોંચાડવાના છે. કહેવાય કે કથા 4થો દિવસ, 5મો દિવસ, 6થો દિવસ અને જ્યાં 7 દિવસ કથાનો વિરામ થયો, અચાનક એમ કહેવાય કે વિમાન આવવા લાગ્યા છે. વિમાનની અંદર એમ કહેવાય કે બિંદુકને લીધો છે. બિંદુકને દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થઈ. બિંદુકને દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વિમાનમાં બિરાજમાન કરે છે અને કૈલાસમાં લેવા માટે ગણો આવ્યા છે. બિંદુક આજે વિચાર કરે છે કે ઓહો પ્રભુ, તમારી એક કથા મેં સાંભળી અને મારી આવી શુભગતિ થાય છે.
તો કે કથા તમે એક સાંભળો કે બે સાંભળો કે 100 સાંભળો એનું મહત્વ નથી, કેવી રીતે સાંભળો છો એનું મહત્વ છે. કથા અત્યારે તે જે સાંભળી છે ને ખરા મનથી સાંભળી છે, એક શબ્દ તું ચૂક્યો નથી. અને કથા સાંભળતા સાંભળતા તારા જીવનમાં તે પૂરેપૂરું એમ કહેવાય કે આત્મસાત કરી છે. કથા સાંભળી પણ છે, એનું મનન પણ કર્યું છે, એનું ચિંતન પણ કર્યું છે, અને આ કથાનું પુણ્ય તારા માટે આપવામાં આવ્યું છે. એટલા માટે તારી મુક્તિ થાય છે. એટલો બધો આનંદમાં આવી જાય છે. બિંદુ ચંચુલા પણ ત્યાં ગાડી આવે છે, એકબીજાને મળે છે, ભગવાનના સુંદર મજાના ધામમાં જાય છે. ત્યારે બિંદુ અને ચંચુલા બંને જણા માને પ્રાર્થના કરે છે કે હે માં, મેં જીવતા જીવ કથા સાંભળી અને મારો ઉદ્ધાર થયો, અને બિંદુ કે મૃત્યુ પછી કથા સાંભળીને એનો ઉદ્ધાર થયો. માં કથાનું આટલું બધું મહત્વ હતું, એ જો અમને ખબર હોત ને તો અમે જીવનમાં બીજું કોઈ કામ કરત જ નહીં, કથા જ સાંભળત. પણ સમય વીતી ગયો માં, હવે અમારી પાસે સમય નહોતો. પણ માં અને હે મહાદેવજી, અમારે એક પ્રાર્થના કરવી છે કે અમને એક બીજો અવસર આપો. મહાદેવના ધામમાં ગયા પછી કોઈ દિવસ મનુષ્ય બનીને ફરી આવવું ન પડે, પણ અમે માગીએ છીએ કે અમને બંને જણાને ફરીથી મનુષ્ય બનાવો, અમને બંને જણાને ફરીથી પતિ પત્ની બનાવો. અત્યાર સુધી અમે અનાચાર કર્યા, દુરાચાર કર્યા, પણ અમારે હવે સુંદર મજાનો આચાર કરવો છે, સુંદર વિચાર કરવા છે, અને મહાદેવજીનું ભજન કરવું છે ને લોકોને કરાવવું છે. લોકોને શિવ નામનો મહિમા, શિવ કથાનો મહિમા અમારે સંભળાવો છે. માટે અમને એક અવસર આપો. અને કહેવાય કે બિંદુ અને ચંચુલા સુંદર મજાના પૃથ્વી લોક ઉપર ફરીથી પાછા આવે છે. બંને જણાનું સુંદર મજાનું મિલન થાય છે, વિવાહ થાય છે. અંતે યાદ આવે છે કે આપણા બધાનો જન્મ શું કામ થયો છે બંનેનો. અને બંને જણા ભેગા થઈ સમગ્ર વિશ્વની અંદર શિવ કથાનો પ્રચાર કરે છે, શિવ નામનો પ્રચાર કરે છે કે સાંભળો, મૃત્યુ પછી કથા સાંભળશો તો પણ મુક્તિ થશે, અને જીવતે જીવ કથા સાંભળશો તો પણ મુક્તિ થશે. તો જીવતે જીવ કથા સાંભળવી છે કે મર્યા પછી સાંભળવી છે? ઘણાને આપણે કહીએ કે કથામાં આવો એટલે કે અમારે આવવાની જરૂર નથી, અમારે મર્યા પછી અમારે છોકરા કરવાના જ છે. જય હો. તે મર્યા પછી એમ કહેવાય કે વાસમાં બેસીને સાંભળવી એના કરતા ખુરશીમાં બેસીને સાંભળો ને જીવતે જીવ. હે ને? સરસ મજાના સોફામાં ખુરશીમાં બેસીને જીવતે જીવ સાંભળી લો. અને નસીબદાર હોય એના દીકરા કથા કરાવે તો સારું, પણ ન કરાવે તો વાંધો નહીં. આપણે જીવતે જીવ કથા સાંભળી લેવાની. આપણે જીવતે જીવ એટલા ભજન કરી લેવાના કે આપણી પાછળ આપણી તિથિએ કોઈ કરાવે કે ન કરાવે, આપણે પોતે ભજન કરી લેવાના, તો વાંધો નહીં. માટે મર્યા પછી કથા અવસર મળશે તો સાંભળીશું. પણ અત્યારે સુંદર મજાનો અવસર ચેહર ધામની અંદર મને ને તમને જીવતે જીવ કથા સાંભળવાનો મળ્યો છે. 7 દિવસનો સુંદર મજાનો મોકો મળ્યો છે, તો આપણે કથા સાંભળી લેવાની છે. અહીંયા જેટલા લોકો બેઠા છો એ બધા જ આ કથાના મુખ્ય શ્રોતાઓ છો, આ કથાના મુખ્ય યજમાનો છો, અને આપણે પોતે જ કથા બેસાડી છે એવા ભાવ સાથે કથા સાંભળવાની છે. કારણ કે જ્યારે સાર્વજનિક કથા હોય ને, આ કથા કોઈ એક યજમાન નથી. અહીંયા જે બેઠા યજમાન છે ને, સૌથી મોટી યજમાન પાછળ માં બેઠી ને, એ માં જ આની યજમાન છે, માં જ આનું આયોજક છે. માટે આપણે બધા માના દીકરા દીકરીઓ છે, તો આપણે બધા એવું માનવાનું છે કે અમે જ, અમારી જ કથા છે. તો આપણી કથા હોય તો શું કરવું પડે? સૌથી પહેલા આવવું પડે. સાંભળો છો ને બધા? કથા આપણી હોય, જો હાય નથી બોલતા, બોલો. કથા હોય તો એક તો સરસ મજાના તૈયાર થઈને આવવું પડે. જેમ લગ્નમાં જતા હોય ને રૂમ ઝૂમ, એમ કથાના યજમાન તો એવી રીતે જ જાય ને, એમ ખબર પડવું જોઈએ કે યજમાન છે. માટે બધા સરસ મજાના પ્રેમથી ને ભાવથી સુંદર મજાના તૈયાર થઈ સૌથી પહેલા આવીને, મહારાજ આવે એ પહેલા આવી જવું પડે, એ યજમાન. મહારાજ પછી આવે બધા શ્રોતા. તો જેને યજમાન બનવું એ બધા વહેલા આવવાનું છે. સરસ મજાના ભગવાનના દર્શન કરીને આપણી જગ્યા ઉપર બેસી જવાનું, ભગવાનનું નામ લેવાનું કે હવે કથા શરૂ થશે. હું સૌથી પહેલા, અને સાંભળજો કે જે કથા સાંભળે છે ને, ત્યારે જ્યાં સુધી તમે કથામાં બેઠા છો ત્યાં સુધી તમારા જે પૂર્વજો જેની મુક્તિ ના થઈ હોય ને, એ ખૂબ એમ કહેવાય કે આનંદમાં હોય છે. એટલા બધા પ્રસન્ન હોય છે, એટલા બધા પ્રસન્ન હોય છે કે એની વાત ન પૂછો. કારણ કે તમે અત્યારે કથામાં બેઠા છો, તમને ખબર નથી કે આનું ફળ શું છે, પણ આનું સુંદર મજાનું ફળ તમારા જે પૂર્વજો હોય ને એને મળતું હોય છે. એને સરસ મજાનો આનો લાભ થતો હોય છે, સરસ મજાનું પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે તમે હાથમાં માળા લો ને, એટલે તમને ભલે ખબર પડે કે ના પડે, પણ તમારા જે પૂર્વજો પિતૃલોકમાં હોય એ નાચતા હોય છે કે મારા દીકરાએ માળા પકડી, મારી દીકરીએ માળા પકડી, મારો ઉદ્ધાર થશે, મારું કલ્યાણ થશે. એમ તમારા ડગલા કથામાં આવે ને તો પૂર્વજો રાજી થાય. અને અમુકના ઘરની અંદર પૂર્વજોનો દોષ હોય છે, અને પૂર્વજો જેટલું ભગવાન ના બગાડે એટલું પૂર્વજો બગાડે, યાદ રાખજો. અને જેટલું ભગવાન ના સુધારે એટલું પૂર્વજો સુધારી શકે છે.
આપણા ઘરની અંદર કોઈ સંતાનનો પ્રોબ્લેમ હોય, કોઈ વારંવાર બીમારી હોય, તો ઘણીવાર જાણવા મળ્યું છે કે તમારા પૂર્વજો હેરાન થાય છે એટલે તમને હેરાન કરે છે. તો એ પૂર્વજોને રાજી કરવાની જે વિધિ બીજી કરો એ કરો, પણ પહેલાં મોટામાં મોટી આ વિધિ છે. તમે કથામાં આવીને બેસશો તો તમારા પૂર્વજો તમને આશીર્વાદ આપશે, અને કંઈ પણ ખોટું કરવાનું હોય તો મને અને તમને આશીર્વાદ આપશે અને ખોટામાં જતાં બચાવશે. મોટું કંઈ ખોટું થવાનું હશે તો મને ને તમને આમાંથી છોડાવશે. તો એવી સુંદર મજાની કથામાં, અને પૂર્વજોના પૂર્વજોના પૂર્વજો તો આપણા શિવ અને પાર્વતી જ છે. આપણા બધાના મા અને બાપ કોણ છે? શિવ અને પાર્વતી આપણા બધાના આખા જગતના માતા અને પિતા છે. એ જો રાજી થાય ને એટલે બધા જ પૂર્વજો આપણા તૃપ્ત થઈ જાય. તો એવી સુંદર મજાની કથામાં બેઠા છે. આજે કથાનો પ્રથમ દિવસ છે. આજે સરસ મજાની પોથી યાત્રા, સરસ મજાની કથાની શરૂઆત કરી છે. આવતીકાલે ફરીથી આપણે 8 વાગ્યાથી શરૂઆત કથાની થઈ જશે. તો આવતીકાલની કથાની શરૂઆત કાલે 8 વાગે થશે. આજની કથાને વિરામ આપીએ પહેલાં 2 મિનિટ માટે બધા પ્રેમથી ભાવથી સુંદર મજાના, જેમ ઉત્સવ થયો, જ્યાં બિંદુ કે ઉત્સવ કર્યો, ચંચુલાએ ઉત્સવ કર્યો, એમ ઉત્સવ સાથે આપણે પણ આજની કથાને વિરામ આપવાની છે. પણ ગાવાનું છે. શું ગાવાનું છે? આજની ઘડી તે રઢિયામણી, અરે બાલા આજની ઘડી તે રઢિયામણી. હા, આજની ઘડી તે રઢિયામણી, હારે વાલા આજની ઘડી તે રઢિયામણી. હેજી મારો વાલીડો આવ્યાની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રઢિયામણી, આજ તો આજની ઘડી તે રઢિયામણી. બેઠા તાલી પાડજો. અને જેને આવડતો હોય આવી જજો મેદાનમાં. માતાજીનો સુંદર મજાનું ધામ છે. માતાજી જોવે છે આપણે બધાને. હરે મેં તો તરિયાદ તોરણ બંધાવ્યા, હરે મેં તો તરિયાદ તોરણ બંધાવ્યા, હરે મેં તો તરિયાદ તોરણ બંધાવ્યા, હરે મેં તો તરિયાદ તોરણ બંધાવ્યા. હજી મેં તો વાલીડાને મોતીડે વધાવ્યા જી રે, વધાવ્યા જી રે. આજની ઘડી તે રઢિયામણી, હરે વાલા આજની ઘડી તે રઢિયામણી. હરે પૂરો પૂરો સબ પ્રેમથી સાથિયા, હરે પૂરો પૂરો સૌ પ્રેમથી સાથિયા, હરે સૌ પૂરો પ્રેમથી સાથિયા, હરે સૌ પૂરો પ્રેમથી સાથિયા. હેજી મારો વાલીડો મલપતા આવ્યા જી રે, આવ્યા જી રે. આજની ઘડી તે રઢિયામણી, હરે વાલા આજની ઘડી તે રઢિયામણી. વાસ વધાવ્યા, હરે લીલા પીડા તે વાસ બતાવ્યા,
પીડા દેવાસ વધાવ્યા હરી લીલા પીડા દેવાસ બતાવ્યા હેજી મારા વાલીડાના મંડપ રોપાવ્યા જી રે રોપાવ્યા જી રે આજની ઘડી તેરી આવણી આજની ઘડી તેરી આવણી હેજી મારો વાલીડો આવ્યાની વધામણી જી રે વધામણી જી રે આજની ઘડી તેરી આવણી અરે વાલા આજની ઘડી તેરી આવણી મહાદેવ બોલો છે હર માત કી જય હો આજ તો અરે ગંગા યમુના નીર મંગાવીએ હરે ગંગા યમુના નીર બનાવીએ અરે ગંગા યમુના નીર મંગાવીએ હરે ગંગા યમુના નીર મંગાવીએ હેજી મારા વાલીડાના ચરણ પખાડીએ જીરે પખાડીએ જીરે આજની ઘડી તેરી આવણી હરે વાલા આજની ઘડી તેરી આવણી અરે તન મન ધન ઓ વારીએ હરે તન મન ધન ઓવારીએ હર તન મન ધન ઓ વારીએ હરે તન મન ધન ઓવારીએ હેજી મારા વાલીડાની આરતી ઉતારીએ જીરે ઉતારીએ જીરે આજની ઘડી તેરી આવણી હરે વાલા આજની ઘડી તેરી આવણી જય હો આવણી હરે વાલા આજની ઘડી તેરી આવણી યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા 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 એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા એની અમને લાગી માયા રે સદગુરુ જોયા એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા એની અમને લાગી માયા રે સદગુરુ જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા પીડા રે પીતાંબર પહેરા અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા અમારા કાગજ ગોરા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા
ચટકાડી તારી એના ઉપર જાવું વરી ચાલે છે ચટકારી તારી એના ઉપર જાવું વરી ચાલે છે ચટકાડી તારી એના ઉપર જાવું વરી ચાલે છે ચટકારી તારી એના ઉપર જાવું વરી રમી ગઈ છે મજી મારી રે કાનાને જોયા રમી ગઈ છે મતી મારી રે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી હરે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા અમને લાગી માયા રે સુધબોધ ખોયા અમને લાગી માયા રે સુધ બુધ ખોયા જય હો અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો કથામાં જઈએ અમે કથામાં જઈએ હા અમે કથામાં જઈએ અમે ભજનમાં જઈએ અમે કથામાં જઈએ અમે ભજનમાં જઈએ અમે કથામાં જઈએ અમે ભજનમાં જઈએ અમે ભોળાનાથના ભોળા અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ અમે ભોળાનાથના ભક્તો અમે કથામાં જઈએ હર બોલ મારી અંબે બોલ મારી જય હર બોલ મારી જય હર બોલ મારી અંબે રામ લક્ષ્મણ જાનકી બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી બોલો બોલો શ્રી અંબે માત કી જય હો બોલો જય હર માત કી જય હો શિવ મહાપુરાણ ભગવાન કી જય હો ગૌરી શંકર મહાદેવ કી જય હો સદગુરુ દેવ કી જય હો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર દેવાધિદેવ મહાદેવની સુંદર મજાની શિવ મહાપુરાણ કથા શ્રવણ કરવાનું આજે પ્રથમ દિવસે આપણા બધાને સુંદર મજાનો અવસર મળ્યો. એમાં પણ પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં પરમાત્મા શિવ તરફ જેમને જેમને અનુરાગ છે એવા તમામ ભક્તો આ કથા મંડપ સુધી પોતાનું સ્થાન લઈને આવ્યા છે. એ માટે એકવાર જોરદાર બધા પોતપોતાના માટે જબરજસ્ત તાળી પાડો. કેમ કે આમ તો મોટા ભાગે આપણું મન એવું હોય કે કથામાં છેલ્લા દિવસે જઈ અને બધું પુણ્ય ભેગું કરી લેવું, પણ આપણે એવા સાચા શ્રોતાઓ છીએ કે જે પ્રથમ દિવસથી 7મા દિવસ સુધી આ કથાનું પૂરેપૂરું ગાન, શ્રવણ, મનન અને કથામાં કીર્તન કરતા કરતા શિવ સુધી જીવને શિવ સુધી જવાનો જે સુંદર મજાનો અવસર, એટલે આ શિવ મહાપુરાણ કથાનું ગાન અને પાન આજે પ્રથમ દિવસે બાપુએ સુંદર મજાની કથામાં દ્રષ્ટાંત દ્વારા ને એમાં પણ કે કથાનો મંડપ અને શિવનું નામ, જે મારા અને તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ ખૂટતી હોય, મારા અને તમારા જીવનમાં મંગળ કરું આરતી હરિગુરુ સંતની સેવા રે વાલા
तीर्थ संतो न चरणे। हाँ बापू। 68 तीरथ गुरु जी न चरणे। 68 तीरथ गुरु जी न चरणे। गंगा यमुना रे वरे वाला। गंगा यमुना रे वरे वाला। आनंद मंगल करो आरती। हरि गुरु संतनि सेवा रे वाला। आनंद मंगल करू आरती। हरि गुरु संतनि सेवा रे वाला। मारे आंगण तुलसी नो प्यारो। मारे आंगण तुलसी नो प्यारो। मारे आंगण बिली नो प्यारो। मारे आंगण बीनो प्यारो। हनुमान जी महाराज नी सेवा रे वाला। हनुमान जी महाराज नी सेवा रे वाला। शालिग्राम नी सेवा रे वाला। सालिग्राम नी सेवा रे वाला। अधम उदाहरण त्रिभुवन तारण। अधम उदाहरण त्रिभुवन तारण। अधम उदाहरण अधम उदाहरण त्रिभुवन तारण। अधम उदाहरण त्रिभुवन तारण। आव्या छे दर्शन देव रे वाला। दर्शन देवा रे वाला। आनंद मंगल करू आरती। हरे गुरु संतन सेवा रे वाला। आनंद मंगल करू आरती। हरि गुरु संतनि सेवा रे वाला। अधम उदाहरण त्रिभुवन तारण। अधम उदाहरण त्रिभुवन तारण। कहे प्रीतम ओळखो ए धाणी। हे प्रीतम ओळखो ए राणी। हरिनाजन हरि देव रे वाला। हरिनाजन हरि देवा रे वाला। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो महादेव रे वाला। कृपा करो महादेव रे वाला। घोर गौरम करुणावतारम। संसार सारम भुजगेन्द्रहारम। सदा वसन्तम हृदयारविन्दे भवं भवानी शैलं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि। सर्वमंगल मंगल शिवे सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। बोलो गौरी शंकर महादेव की जय हो। शिव महापुराण भगवान की जय हो। जय हनुमान की जय हो। महाराज की जय हो। जी महाराज की जय हो। सद्गुरुदेव की जय हो। ओम नमः पार्वती पते। हर